તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં ને? નહીં. જો કે મજામાં જ હશે તો જ મારો વ્લોગ જોવા આવ્યા હોય ને. તો ભાઈ આપણું આજે મોર્નિંગ થઈ ગયું છે અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. હવે નીચે આવ્યું છે, માવો ખાધો છે, તાપી. હવે છે ને મારે નાસ્તો કરવા જવો છે. પેલા નાસ્તો કરતા આવીએ. બધા ઉપર છે, અપુલ આવ્યો જો લેવા વરરાજો. કેમ છે અપુ? હવાર હવારમાં બધાને શાંતિ જ હોય. અત્યારે વાતાવરણ જો ધુમ્મસ જેવું વાતાવરણ છે, મસ્ત મજાનું. ના નીચે લોક ચાલુ થયો. મીરાને ઉપર નાતા હતા ને એવું કામ કરતા ને નીચે. કાંઈ નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવો. પેલા અમે છે ને અપુનભાઈ નાસ્તો કરતા. અપુડો આવ્યો, એને રજા છે, બાકી બીજા બધા ચાલુ છે. તો અમે અત્યારે વીઆઈપી સર્કલ જઈએ છીએ ખાવસા ખાવા. કેટલા સમયથી ખાવસા નથી ખાતા આપણે. અઢી 3 મહિના થઈ ગયા ખાવસા નથી ખાતા વીઆઈપી સર્કલના. અને એને ખાવસા બહુ ભાવે. અત્યારમાં જો ભાઈ થોડી ટ્રાફિક થઈ ગઈ છે. સુરતનું છે ને આ કાપોદ્રા આવી ગયું. હવે અહીંયા કાપોદ્રા આવી ગયું. અમારે બધાની ગાડીઓ છે ને બધી નોકરી ભાજા કરે. કોકની ગાડી આમે હોય, કોકની ગાડી અહીંયા હોય. મારી ગાડી કિરાણ લઈને નાખી દઉં. હાલો હવે બધી ઘડી શોર્ટની બધા લો ને સર્કલ પૂગી ગયા છે. હવે છે ને અમારા ખાવસા ખાવા છે. ખાવસા આવી ગયા, પેલા લઈ લઈએ. ખાવસા બન્યું મારા જેટલું પૂડા તો તીખું ન ખાય એક ઘર. આકડી જો લાલ છોડ કરું વલ્યો. આકડી જો તીખું. હાલો કોણ મારી તીખું ખાવામાં ચેલેન્જ કરવું હોય ને આવી જાવ. હાલો એટલું તીખું ખાવાનું હોય. એટલું તીખું કરો. मेरे को तो ऐसा धक धक हो रहा है. હોય તો મજા આવે. તો ભાઈ અમે નીકળી ગયા છે ખાવસા ખાઈ. તો મિત્રો આ છે રંગળદૂત ચોકડી. આ છે ને વરસામાં રસ્તો જાય. અહીંયા છે ને સુરતમાં ખોદકામ ચાલુ જ હોય ગમે એના. હવે છે ને અપુને એક્ઝેક્ટ રિપેરિંગ કરાવવાની છે. અમે છે ને ઉધના શોરૂમે જઈએ. ઉધના તમને કોઈથી બચાવ્યું નથી ને. આ પહેલી વાર બતાવો. હાલો વોકમાં કન્ટિન્યુ વોકમાં બન્યા રહે તો મજા આવશે. અહીંયા કમળપારક આવી જાય આગળ. આપણે આ ઇલાકામાં રહીએ. ચાલો વોકમાં બન્યા રહો. આપણે જઈએ સીધા ઉધના શોરૂમ. ખબર જ નથી પડતી ક્યાં લઈ જવું એમ. મામાને ગાડી પોલીસ વાળા ને છૂટે છૂટ જાય છે. એક ધબાટી ઓ કરીને. હવે છે ને મેં મારા આપણા એપલમાં 10 થયો શોરૂમ. હાલ હું તને લઈ જાઉં. તારું બંધ ખેર મેં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. આઈફોનનું મેપ કઈ જેવું જેવું જોવું આવે ભાઈ અમને. હા બધું જવા ચાલ. ગાડીઓ પોલીસ વાળાને જાય છે 3 એકારે લાઈનમાં. ચાલો તો હવે શોરૂમે જઈને મળીએ. એટલામાં ભૈયાનો રખડાવે. આ યમાહાનો શોરૂમ જો. એને મારો ભાઈ રવિવાર ન હોય યાર. તું પણ હાલી નીકળે છે રોયલ મોળાની જેમ.
બંધ છે જો કાંઈ નહીં બીજું આગળ હજી શોરૂમ ચાલ ના જવા છે હા ભાઈ જો અહીંયા સિટીમાં છે ને જો આમ થાય એને રવિવાર હોય ને શોરૂમ વાળા ને આપણે રવિવાર રજા હોય એને ન હોય રજા બીજો શોરૂમ અહીં આગળ ચાલ ના જવા શોરૂમ બંધ છે ભાઈ બધા અહીંયા સિટીમાં અમુક ક્યારે ખુલ્લા હોય કા આજ બંધ છે ભાઈ તો હવે છે ને અમારી બાજુમાં ના જાય તો ભાઈ અમે જો ઘરે આવી ગયા છે ને મને મીરા દીકુ છે ને જો રમે મીરા કેતા હા હા કેતા હા હા દવા પીવાની છે કે અય ટીંગો આઈ જો ટીંગો કાં છે મીરા હા ટીંગો કાં છે તો હવે છે ને જમવાનો ટાઈમ થયો છે હવે જમી લઈએ અમે આડી મીરાની ઓન જઈને દવા પાવાની છે એની મમ્મી એને દવા પાઈ છે તો દવા પીવામાં બહુ ઓલી છે અમુક મન હોય ને તો જ દવા પી નકર સીધી કાઢી નાખે ફટ દેખી સુવિલભાઈ આવી છે કા એને પીવી હોય તો જ દવા પી નકર ન પી કા ઉચ્છાર છે ઉચ્છાર ચાલો હવે છે ને જમીને પછી મળીએ ભાઈ અમે અહીંયા મહેમાનને બસવે બેહાડવા આવ્યા છે પછી મને છે ને શ્યામભાઈ લેવા આવ્યા છે શ્યામભાઈ ગમે ના પૂછી જાય આપણે લેવા તો હવે છે ને અમે કાંક વિચાર કરીએ છે તો ભાઈ શ્યામભાઈની ગાડી ભીખી થઈ ગઈ છે તે ને ખવડાવે આવ્યા અમે હજુભાઈ દેહમાંથી આવ્યા કેમ છે હજુ રાજાજી પછી આવ્યો હતું બહુ રોકાણો હો પણ દેહમાં હાલો હવે છે ને અમારે રીલ શૂટ કરવી છે ને ત્યાં અમારા લોકેશને જઈએ ત્યાં જઈને આપણે મળીએ તો મિત્રો મસ્તના લોકેશને આવી ગયા છે આ પવન બહુ છે આજ વાદળા તો જો આજ એક નંબર છે પણ જો ઝીણા ઝીણા આ બે અહીં શું કરે છે તમે શું કરો એટલે અહીં જો આ વાડી છે કોકની લોકેશન મસ્ત છે સામલાની ગાડી અહીં ગોઠવી દીધી હું હા અહીંયા છે ને ખીહર નદી અહીં પતંગ ચગાવવા અહીંયા વૈયાવન છે આવું લોકેશન શું લેવા હું ગોતું ખબર વન વોઇસમાં વિડીયો બનાવવો હોય ને તો આવું શાંત વાતાવરણ ગોતવું પડે બધા બહુ કહે કે તમે અવાજ કઈ રીતે લાવો અને આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તમે ચેક કરો તો ખબર પડે તમને ક્લિયર અવાજ માટે છે ને આવું શાંત વાતાવરણ જોઈએ તો અવાજ એક નંબર આવે કમ્પ્લીટ કોઈ બોલતું ન હોવું જોઈએ પવન ન હોવો જોઈએ શાંત વાતાવરણ હોય ત્યાં તમે વન વોઇસમાં વિડીયો બનાવો એટલે વિડીયો કમ્પ્લીટ જ ઉતરે પછી એડિટિંગમાં વોઇસ થોડો કામથી આમ કરવું પડે વીએનમાં એડિટિંગ થઈ જાય ગીતનું બધું અને કેપકટમાં ઇફેક્ટ ને એવું બધું થઈ જાય એ રીતે બધું થોડુંક કર્યા કરીએ જાડા મોટું હાલ્યા કરે આમ ઘણા ખરાની કમેન્ટ આવે કે ભાઈ તમે વિડીયો એડિટ કેમ કરો ને વોઇસ કેમ કરો ને એમાં કાંઈ ન હોય આવું શાંત વાતાવરણ ગોતીને વિડીયો ઢીબળી નાખવાનું પછી આ હું ઇન્જિનના ફોટા પાડે છે કે શું કરેલા સ્કેનર કરું છું નથી આવતું ઇન્જિનનું સ્કેનર કરે પેલા કેવો હોય કાંઈ નહીં આવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો હજી તો ઘણા આપણા મહાન એવા મહેમાનો બધા આવે અમે છે ને અગાઉ એમ પૂગી ગયા કોઈ હોય નહીં ને ત્યાં વિડીયો ઉતારી લેવાના जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे શાંતિથી પછી બધા આવે ને પછી જેવો વિડીયો આપણે ઉતારવો હોય ને એવો ન ઉતરે કા કોક ને કોક બોલતું હોય કા પછી એકા બીજા વાતું કરતા હોય કા થોડોક શરમ આવે તો કે મને તો શરમ ન આવે અમે તો ઓલા શરમ તો ભાઈ અમારું વિડીયોનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અહીંયા પાછા અહીંયા આવ્યા હતા આ જો મોર જો હું તમને ઓલા કહેતો હતો ને આંબાના મોર છે જરા આને મોર કહેવાય અમે તમે શું કહો મોર જ કહીએ અમે તો આમાં આવી છે કેરીઓ ભાઈ ગજબની પા ઓલા મોટા છે ઓલી મોર શું કહેવાય રાજાપુરીનો આંબો છે આ કાંઈ નહીં હવે છે ને આગળ એક દોસ્તાર આવે છે બધા રિંગ રોડે ત્યાં જાય મહેમાન આવે છે તો જો ભાઈ આપણે મીટરો આવ્યા છો ઓડી લઈને આવ્યો 4 બંગડી વાળી ઓલી કિંજલ ડવે ગીત ગાય ને કા એ છે ને 4 બંગડી છે કે ને હા એટલે 4 બંગડી છે
પાડી પાડીને જો બધા ધરાઈ જાય ઓડી જાય જો અરે દિન્યા તે પાડ્યા કે ફોટા પાડી લીધા આપણે ફોટા બે ખાલી ફક્ત મહેમાન જાય જો આ મોંઘેરા મહેમાન છે ક્યાં ના ઓલા જામનગરના મોંઘેરા મહેમાન છે વડી લઈને આવ્યા હતા આ ઓલા બીજા મહેમાન છે આમાં જરા આમ તો કરો મજા આવી ગઈ ભાઈ ને હવે છે ને એ લોકોને જામનગર જવું છે તો કાંઈ વાંધો નહીં હવે બધા અહીંથી છૂટા પડીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો તો મિત્રો અમે ઘરે પૂગી ગયા છે ને હવે જો અમારે મિયા દીકુ જો અહીં હેરો મીરો એને છે ને ચરદી થઈ ગઈ છે પાછી જો હિન્દી આવે હિન્દી આવે છે ને ખાવું છે એમ ખાવું હાલે ખાઈ તો હવે આ વ્લોગ હવે બહુ મોટો થઈ ગયો છે તો આપણે આ વ્લોગ આજનો અહીંયા પૂરો કરી નાખીએ ને મળશું એક નવા વ્લોગમાં તો કમેન્ટ કરી દેજો તમને કેવો લાગ્યો વ્લોગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો એની દવા પાવાનું ચાલુ છે દવા તૈયાર કરીને મમ્મી દવા પાવાની છે જો ને દવા એને ટાઈમ ટુ ટાઈમ દવા પીને આ છોકરી છે ને મોટી થાય દવા પી ચાલો તો હવે મળશું એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી.